મેહુલીઓને કાલ વાતો કરે છે, કરું વાતો કરે. હું પૂછતો તો ડેમ ચેટલો ભરાઈ ગયો. ચલો ભરણો ડેમ ફૂગ જઈયો ને. પૂછ્યું મારા વેળો પેલો કે ધાન જતો હોય તો ભીમની સ્કોર્પિયો પડી ભીમ મેલીને જતો રહ્યો હોય કણ. એ તો મેહુલી બહુ. હેલો ગાઈસ, અમે હું મેહુલ બે મુકેશ્વર ડેમે આવ્યા છીએ. મેહુલ ઓદરો કાલ વાતો કરે કોક. કોઈ નાટક કરી આવે હા આપણને જોઈને વધુ મૂડમાં આવી ગયો. મૂડમાં આવી ગયા. હવે આપણને જોઈને મૂડમાં આવી ગયો. આ મેહુલિયાને જોઈને મૂડમાં આવ્યા. આ બધા ઓદરા બેઠા. મેહુલીઓને કાલ વાતો કરે છે, કરું વાતો કરે. હું પૂછતો તો ડેમ ચેટલો ભરાઈ ગયો. ચલો ભરણો ડેમ ફૂગ જઈયો ને. પૂછ્યું મારા વેળો પેલો કે ધાન જતો હોય તો આ ઓદરા બેઠા બધા શીખરું ખોય કહું વેણી વેણીને ખોય. બતાવું કેટલા કિલોમીટર. હા એ જો હા હવે અમે બે મુકેશ્વર ડેમ જોવા જઈએ છીએ. કેટલો ભરણો જોઈએ છીએ મેહુલીને બે જણા. આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર હવે અંદર જઈએ. કેટલો ભરણો ભીમની સ્કોર્પિયો. હા સ્કોર્પિયો પડી તે બધા ભીમની સ્કોર્પિયો પડી ભીમ મેલીને જતો રહ્યો હોય કણ. કઈ નહીં પડી એમ બે વાદળા છૂટા પડી ગયા હોય. અરે બે વાદળા બે ઉડે બેઠા કરી એ દેખાય ડેમ. હા પાણી ભરેલું હોય. આ મુકેશ્વર ડેમનું પાણી ખાસું બધું ભરેલું હોય. ઓથી જોઈએ જેટલું દેખાય. જો આખું ભરેલું હોય તો ઓદરા બેઠા. અંતેવલે જોઈએ યાર મારી નહીં મતલબ ભાઈ બની યાર. આ બંધથી જોઈએ તો ખાસું બધું પાણી ભરેલું દેખાય હોય કણ. ભાઈ યાર ગઈ વખતે હોય કણ આવ્યા હતા. એ વખત અમે કાવળ ભરવા આવ્યા હતા. આ વખત તો પિક્ચર ખાલી ફરવા આવ્યા છીએ. હા હા ઓયથી ને આવતા હતા કાવળ ભરીને ડમરું વગાડતા વગાડતા પણ તાણો વાગે વરસાદ ચાલુ હતો ને. વરસાદ ચાલુ હતો એટલે તમને આ બધું બરોબર બતાવે છે નતા અમે. હા ત્યાં પિક્ચર જોવા આવ્યા. જોવા માટે આવ્યા બે જણા કે જેટલું પાણી ભરવાનું. જેટલું મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાનું જોઈએ. સરસ્વતી નદીમાં છોડી કે નહીં છોડતા. એકાદો વરસાદ આવી જાય ને દાબી થોડી પાણી તો ફૂલ ભરવાનું એટલું હોય. એ જો અહીંથી પાણી દેખાય થોડું થોડું. આગળ જઈને જોઈએ જેટલું દેખાય. હા મુકેશ્વર ડેમે આવી જઈએ ને પાણી તો આખું ભરેલું જ છે ડેમ. જો આખું પાણી ભરેલું હોય. પેલી વખત અમે આવ્યા હતા આટલું બધું પાણી નહોતું ભરેલું, પણ આ વખત તો આખું ભરેલું જ છે પાણી. આ પહાડો બહાડોથી મસ્ત દેખાય. પેલી વખતે આવ્યા હતા આટલું બધું પાણી નહોતું, પણ આ વખતે પાણી થોડી વધારે. અમે કાવળ ભરવા આવ્યા હતા હોય કણ એ વખતે. હા એ તો મેહુલી બહુ 3-4 પગાર. અમે ઠેઠ નેચા હતા. ઠેઠ આટલા ચોક હતા. આ વખત ઠેઠ આટલા આવી ગયો. 1 2 3 4 5 6 પગાર બાચી ખાલી. આ બધા પગાર ડૂબાઈ જાય. 100 પગાર અહીં. આ જો ડેમ આખો ભરેલો હોય મુક્તેશ્વરનો તો. હા આપણે ઠેઠ પેલા અંદર ગયા હતા લ્યા. હા અમે લોકો 100 પગાર બાચી હવે. હાલ તો હોય કણ કોઈ નહીં, પણ કાવળ ભરવા માટે સવારે વહેલા બહુ પબ્લિક આવે હોય કણ. જો હા આમાં મગરે ફરતો હોય. આખો ડેમ ભરેલો. હા મેહુલે મગર જોયો તું? એ જોયો તો? મેં જોયો તો. એ જૂનો વિડીયો છે. એ તમને અમારે જીતો બતાવશે વિડીયો ની અંદર. વિડીયો બતાવે લિંક મેલ દે. તમે એ જોયો કે ડેમ જેટલો ખાલી હતો. હા એ દેખા તમારે. આ વખત તો આખો ડેમ ભરાઈ ગયેલો. આખો ડેમ ભરવાનો હોય. એ સરસ્વતીને પાણી છોડી કે નહીં છોડતા એ તો ખબર નહીં, પણ હાલ તો ડેમ ભરેલો છે. તમારે માછલા દેખો હી. મગર તો નહીં પણ માછલા દેખો હી. હા રે તો માછલા ખાશે બધા. મગર સર આપણે વિડીયો પડ્યો ને મગરનો તો જોયેલો. હા વિડીયો પડ્યો મગરનો.
પેલું પાણીનું હા પેલી તિરાડ દોરી છે ને એટલા સુધી પાણી આવે ને એટલે ડેમ છોડી દેવું પડે. હા તિરાડ દેખાય ને એટલો બધી પાણી આવે એટલે ડેમ છોડ દો હાલ તો ભરાઈ છોડે ગયો નહીં. કહેવાય ડેમ. આમ તો હાલ તો ભરાઈ ગયેલો જ છે. તિરાડ પડે એવો ને એવો વરસાદ પડે ને તો ભરાઈ ગયો કહેવાય. ભરાઈ ગયો. ફોટો પાડ્યો ને આ ફોટો જો પેલું એ કરીશ સ્ક્રીનશોટ નીકળો. આવી સરસ્વતી નદીમાં જઈએ જોઈએ એકણ જેટલું પાણી આવે હા. આ બે જણા એકણ જઈએ નદી જોવા માટે. હવે જેટલું પાણી આવે બધા કોઈ તો થી હોયથી હેડ હોય. હા હોયથી તમને બતાવીએ કેટલું હેડ હોય. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો કે નદીનો વિડીયો મેં બીજું મેળવી લે તમે જોઈ લો.